રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીના ઐતિહાસિક ઉર્સ મેળાની ઉજવણી થશે। દરગાહ શરીફના ખાદિમ અને લોકમેળા આયોજકોની બેઠક મળી હતી। 4 દિવસ સુધી અનેક ધાર્મિક કાર્યક્રમ અને મનોરંજન લોકમેળો યોજાશે। ઉર્સના મેળાની તૈયારીને આખરી ઓપ ખાદિમ દ્વારા મેળા બાબતે આપવામાં આવી હતી અને ધોરાજી ખાતે હઝરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાનીની 249માં ઐતિહાસિક ઉર્સ મેળાનો ખૂબ જ શાનદાર રીતે એકતા અને ભવ્યતા સાથે ઉજવાશે, જેની તૈયારીઓને ખાદિમે દરગાહ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે ઉર્સ મેળાની ઉજવણીના તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયા, સૈયદ સબીર મિયા અને સહિતના આગેવાનો અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી સાથે જબારભાઈ સહિતના લોકમેળામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉર્સ મેળા દરમિયાન દરગાહ શરીફ પર શીશ ઝુકાવવા આવતા દર્શનાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉર્સ મેળાનો મેળો એક કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં હજારો હિન્દુ મુસ્લિમો શીશ ઝુકાવવા આવે છે। તમામ લોકોને દર્શનનો સુંદર લાભ મળે તે માટે દરગાહ શરીફના ખાદિમ લોકો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉર્સના 4 દિવસ સુધી દરગાહ શરીફના પટાંગણમાં ભવ્ય મનોરંજન અને લોકમેળાનું પણ ઇમરાનભાઈ શમા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો મનોરંજન લોકમેળાની મજા માણશે। જેકેસી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। કાસમભાઈ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા, મારી સાથે અમારા આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ સમાજ અને આ વખતે ઉર્સનું આયોજન કરેલ છે અને અમારી પૂરી ટીમ આ સાથે સામેલ છે। આ ઉર્સ છે એ તારીખ 20, 11 થી 24, 5 દિવસ માટે મનાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને દરગાહના ખાદિમો, અમીન બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી અહીંયા દરગાહનું આયોજન કરવામાં, જે 22 તારીખે 3 વાગ્યે સંદલ નીકળે છે, પછી 4 દિવસ ત્યાં સ્પેશિયલ કવાલીનો અને મિલાદનો પ્રોગ્રામ હોય છે અને છેલ્લા દિવસે સવારના 4 વાગ્યે ઉર્સ દરગાહને ગુસલ કરવામાં આવે છે। એની તમામ સેફટી કઈ રીતે રાખવામાં આવે? મેળાની અંદર ડોક્ટર્સની ટીમ છે, ફાયર છે અને બીજા જે કંઈ નિયમોનું પાલન કરવાનું હોય એ કરવાનું હોય છે। એની સાથે પોલીસનું ટેન્ટ હોય છે અને બીજા બધા ટેન્ટ હોય છે। એ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે, જે દર વર્ષે કરવામાં આવે છે।